હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ જવાહર નવોદય યુટ્યુબ ચેનલ ચેતનની ક્લાસીસ. અને આખા નવોદયનું મસ્ત મજાનું માથું ખાઈ છે ને એવું ચેપ્ટર એટલે ઝડપ, અંતર અને સમય. બહુ મસ્ત છે. પહેલાં રકમ સમજાશે તો તમે ટીક કરશો ને, તો દાખલો ગણાશે તમારાથી. ઓકે, પણ આપણે સહેલી રીતે લાવ્યા છીએ અહીંયા. ઝડપ, અંતર અને સમય. હું તમને એવું કહું છું, તમે સ્કૂલે જાઓ છો, સાયકલ લઈને જાઓ છો, તમારો ફ્રેન્ડ તમારી જોડે સાયકલ લઈને નીકળે છે, પછી એકબીજાએ રેસ લગાવી કે આજ કોણ વહેલું પહોંચે સ્કૂલે. તો તમે 15 મિનિટમાં સ્કૂલે પહોંચી ગયા, તમારો ફ્રેન્ડ 20 મિનિટે સ્કૂલે પહોંચ્યો, એટલે બટ ઓબ્વિયસ છે તમે જીતવાના હોય, હોશિયાર તો છો જ તમે. તો તમારો ફ્રેન્ડ 20 મિનિટે પહોંચ્યો, તમે 15 મિનિટે પહોંચ્યા, તો ઝડપ કોની વધારે? તમારી. એવું જ લઈ ગયું ને તમને? ના રે ના. તમે ક્યાંકથી વંડી ઠેકાડી હોય ને સાયકલની, એ કે હાલો શોર્ટકટ પકડો, આમ ફરી નથી જવું, તો તમે વહેલા જ પહોંચો ને. તો બીજી વખત શરત લાગી, શું કરવાનું થાય? બેનો રસ્તો એક સરખો હોવો જોઈએ ને, તો કોની ઝડપ વધારે ને કોની ઓછી એવું કહેવાય. રેડી? તો અંતર ગણવું પડે. જે તમે તમારા ઘરેથી સ્કૂલ થાય છે ડિસ્ટન્સ, અંતર કહેવાય એને. એ અંતર કાપવા માટે તમારે જેટલો સમય લાગે એ તમારી ઝડપ. તો થઈ ગયો અહીંયા સૂત્ર. અને આ યાદ રાખવાનું છે, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. શું થશે? ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. ઝડપ એટલે વેલોસિટી, ડી છેદમાં ટી, આવું કરી શકાય. ડિસ્ટન્સ છેદમાં ટાઈમ. હવે ક્યારેક તમને એમ કે તમારી બાઇકની સ્પીડ, તમે બાઇક સ્ટાર્ટ કરો ને તમારી સ્પીડ રસ્તા ઉપર 50 કિલોમીટર પ્રતિ કલાકની છે, 50ની સ્પીડે જાય છે, તો એ 5 કિલોમીટર અંતર કાપતા કેટલો સમય લાગે એને? તો સમય શોધવાનો હોય શું કરવાનું? જે શોધવાનું હોય એકલું ઉપર અને પ્લસ રહેવું જોઈએ. તો આને ઉપર રાખ, એકલું તો છે, પ્લસ છે, ઉપર નથી, ઉપર રાખવા સામે લઈ જવું પડે. તો અહીંયા અંતર હતું અને ઝડપ ક્યાં આવી ગઈ? નીચે. તો સમય બરાબર શું થાય? અંતરના છેદમાં ઝડપ. આ એક જ સૂત્રમાં ત્રણે મળી જશે. ઓકે, અને તમને એમ કહે છે કે કોઈ એક વ્યક્તિ 50ની સ્પીડે જાય છે અને 5 કલાક સુધી બાઇક ચલાવે છે, તો કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે? કેટલા કિલોમીટર દૂર ગયો હશે? તો કંઈ નહીં, જે ઝડપ કીધી છે, અંતર શોધવું છે ને કેટલા કિલોમીટર, તો અંતરને એકલું રાખવું પડે. નીચે સમય ભાગાકારમાં છે, ભાગાકારમાં છે, સામે જાય શું થશે? ગુણાકાર. તો ઝડપ ગુણ્યા સમય. રેડી? અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. આપણે એક જ સૂત્ર યાદ રાખવાનું થશે એટલે બધાય આવડશે. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. હવે તમને છે ને અમુક વસ્તુ ટ્રાન્સલેટ કરતા આવડવી જોઈએ. કિલોમીટરના મીટર કરો તો કેટલા થાય? 1000 મીટર. 1 કલાકની મિનિટ ગણો તો કેટલી થાય? 60 મિનિટ. 1 કલાકની સેકન્ડ ગણો તો કેટલી થાય? 60 મિનિટ. અને એક મિનિટની 60 સેકન્ડ. ટોટલ કેટલું થશે? 3600 સેકન્ડ. આટલું યાદ રાખજો. આ 3 યુનિટ તો આ ચેપ્ટર માટે તમને યાદ જ રહેવા જોઈએ. 1 કિલોમીટર બરાબર 1000 મીટર, 1 કલાક બરાબર 60 મિનિટ, 1 કલાક બરાબર 60 મિનિટ ને એની 60 સેકન્ડ, તો ટોટલ કેટલી થઈ? 3600 સેકન્ડ. ડન છે? ચલો નેક્સ્ટ. પહેલો દાખલો આવ્યો જો પેલા એકમ વાળો. 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપને મીટર પ્રતિ સેકન્ડમાં બદલો. ઓકે, લખીએ 60 કિલોમીટર પ્રતિ કલાક, કલાકને કહેવાય અવર, એને તમારે ફેરવવાના છે મીટર પ્રતિ સેકન્ડમાં. ઓકે, 60 એમ રહેવા દો. 1 કિલોમીટરના મીટર કેટલા? 1000. રેડી? 1 કલાકની સેકન્ડ કેટલી? 3600. ઓકે, ઉડાડો ભાગ. 0 0 0 0, છાંયે છાંયે
36 તો વૈધા કેટલા 100/6 મીટર પ્રતિ સેકન્ડ પણ એવો જવાબ અહીંયા નથી તો ભાગાકાર કરવો પડશે 6 6 એકા 6 કેટલા વૈધા 4 ભાગ ન ચાલે 0 6 36 ભાગ ન ચાલે સોરી બાદ બાકી જવાબ કેટલો 4 ભાગ નહીં ચાલે એટલે 0 પોઈન્ટ 6 36 એટલે આ ચાલ્યા જ કરશે ને 16.66 અને ધ્યાન અહીં રાખવાનું જો અટવાશો ને તો હેરાન થઈ જશો 16.8 તમારા આ ઓપ્શન ક્યારેક પહેલો આપ્યો હોય તમે આગળના 16 જ જોવાનું ટીક મારી દો નહીં ગણવાનું જોવાનું કેટલો જવાબ આવ્યો 16.6 ડન છે હવે મજા આવે દાખલા છે અને જે દાખલો જ્યાં આવે ને ત્યાં તમારે એમાં બેસવાનું ટ્રેનમાં બેસવાનું પેલું વ્યક્તિ તરીકે નામ કીધું ને તમે જ છો સાયકલ આવે સાયકલમાં બેસવાનું ચલો એક યાત્રી રેલગાડી જે 80 કિમી પ્રતિ કલાકની ગતિથી ચાલે છે એક યાત્રી એટલે મુસાફર તમે જ છો ચલો રેલગાડી બેઠા છો અને એ રેલગાડી 80 ની સ્પીડે જાય છે સ્ટેશનથી એક માલગાડી તમે બેઠા છો એ રેલગાડી છે વસ્તુ ભેરી છે માલગાડી છે એ તમારી ટ્રેન જાય ને ચાલે છે સ્ટેશનથી એક માલગાડીને ગયા પછી 6 કલાક પછી રવાના થાય છે તો તમારી ગાડી ક્યારે રવાના થઈ ઓલી માલગાડી વહી ગઈ તી પછી 6 કલાક પછી આવી તમારી ગાડી પેલી આગળનો માલ સામાન ભરીને વહી ગઈ ને તી પછી આવી 6 કલાક પછી નીકળી પણ 6 કલાક પછી આવી જેવી સ્ટાર્ટ થઈ ને 4 કલાક થઈ ને ત્યાં તો ઈ તમારી રેલગાડી ઓલી માલ સામાન ભેરો તો ને એ ગાડીને ઓવરટેક કરી ગઈ એટલી સ્પીડે જતી હતી તો માલગાડી કેટલી સ્પીડે જતી તમે જતા હતી સ્પીડ તો ફાઇનલ જ છે 80 છે ઓલી માલગાડી કેટલી સ્પીડે જતી છે તમે 6 કલાક મોડા હતા તોય તમે એને 4 કલાકમાં ઓવરટેક કરી ગયા સમજાય છે ક્લિયર થયું ઓકે હવે અંતર કેટલું કાપ્યું હશે 4 કલાકમાં આગળ નીકળી ગઈ ને તો 4 કલાક વધારાની સ્પીડ છે એની બરાબર છે એટલો સમય વધારાનો છે તો ચાલ્યું હતું કેટલા સ્પીડે જતું હતું 80 ની સ્પીડે 4 કલાકમાં નીકળી ગઈ એટલે અંતર એવું તમારું d 80 સોરી આ આવી તમારી સ્પીડ v અને તમારો સમય એને લાગ્યો 4 કલાક ઓવરટેક કરવામાં બરાબર છે તો કેટલું અંતર કાપ્યું હશે એ પહેલા જોઈએ અંતર બરાબર શું થાય ડિસ્ટન્સ બરાબર v * t કેમ કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય તો ઝડપ ને સમયનો ગુણાકાર કરો તો અંતર મળશે ને ઝડપ ને સમય ચલો 80 * 4 તો કેટલાની અંતર કાપી ગઈ છે 320 કિમી નું અંતર કાપ્યું 80 ની સ્પીડે હાલતી હતી 4 કલાકમાં એને કેટલું કાપ્યું 320 કિલોમીટર નું અંતર કાપ્યું હવે 6 કલાક પછી રવાના થઈ હતી 4 કલાકમાં એને આગળ નીકળી ગઈ ટોટલી પાછળ કેટલી હતી 4 કલાક એને પહોંચતા ત્યાં એને ઓવરટેક કરવામાં 4 સ્ટેશનેથી ઓવરટેક ત્યાં સુધી પહોંચવામાં એને કેટલા થઈ 4 કલાક ઈ પહેલા ઈ 6 કલાક તો લેટ હતી જ તો ટૂંકમાં તમારી ગાડી ઓલે આગળ માલગાડી ગઈ એનાથી કેટલો સમય પાછળ છે 10 કલાક પાછળ છે ટોટલ કેમ કે સ્ટેશનથી 4 કલાક અને સ્ટેશન પહેલા 6 કલાક મોડી હતી તો કુલ સમય કેટલો પાછળ છે તમે 10 કલાક તો પેલી જે માલગાડી આગળ જાય છે એની ઝડપ ગોતવી શું કરવાનું એને કેટલું અંતર આપ્યું એને 320 સીધી વસ્તુ છે અને કેટલી કલાક થઈ હશે એને તમારાથી ગાડી આગળ હતી 10 કલાક તો એનું શું થશે 320 ઝડપ શોધવી છે ને એટલે અંતરના છેદમાં સમય કિલોમીટર પ્રતિ કલાક 0 ઉડાડો કેટલો જવાબ આવશે 32 કિલોમીટર પ્રતિ કલાક ડન આની શોર્ટકટ રીત શું અહીંયા જેટલી કલાકમાં ઓવરટેક કરે એની આ ગુણાકાર કરવાનો તો 8 * 32 320 કુલ કેટલો સમય લાગ્યો લેટ થઈ અને ઓવરટેક કરી 6 ને 4 10 320 ના છેદમાં 10 આવી ગયો જવાબ 32 મેં પહેલા ગણીને આપ્યો આ ડાયરેક્ટ એમ ડન છે શું કરવાનું ફરીથી આવું જ્યારે કેટલી કલાકની સ્પીડ ગણવી હોય ને ત્યારે જે ગાડી જાય છે એ કેટલી કલાકમાં ઓવરટેક કરે છે ઈ બેનો ગુણાકાર
એટલે આવ્યું 320. કુલ સમય કેટલો લાગ્યો? 6 કલાક મોડી 4 કલાક ઓવરટેક કર્યો એટલે 10 કલાક ટોટલ. ડન છે? આ એક ધ્યાન રાખજો. નેક્સ્ટ, એક વ્યક્તિ 30 કલાકની ગતિથી જાય છે, તમે જ છો. તમારે જ્યાં પહોંચવાનું છે એટલી સ્પીડે ચાલો, 10 મિનિટ મોડા પહોંચો છો. હવે એ વ્યક્તિ સ્પીડ વધારી, પહેલા જ્યાંથી શરૂ કરી 30 હતી ને, હવે અહીંયાથી 42 કરી નાખી, ફરી પાછો તો 10 મિનિટ વહેલો પહોંચી ગયો. તો ઈ અંતર કાપતો કેટલું હોય છે ઈ ગણવાનું છે ને. હવે આવો ઝડપનો તફાવત હોય ને ત્યારે તમારે અંતર ગોતવું હોય, સૂત્ર છે અંતર બરાબર ઝડપનો ગુણાકાર છેદમાં ઝડપનો તફાવત ગુણ્યા કુલ સમય. ફરીથી જે બે ઝડપ આપી એનો ગુણાકાર, જે ઝડપ આપી હોય એની બેની બાદબાકી, એટલે મોટામાંથી નાનું જ બાદ કરવાનું, હંમેશા તફાવતનું મોટામાંથી નાનું બાદ કરવાનું, એટલે 42 માં 30 કરવાના પ્લસ એને કુલ સમય કેટલો લાગ્યો એ 10 મિનિટ મોડો અને 10 મિનિટ વહેલો, ઈ સમય મૂકવાનો. થઈ ગયું, પતી ગયું. ચલો 30 ગુણ્યા 42, 42 માં 30 જાય કેટલા વધે? 12. સમય કેટલો થયો? 10 વત્તા 10. પણ અહીંયા પ્રોબ્લેમ છે, અહીંયા કલાકમાં આપ્યું છે તમને, અહીંયા મિનિટમાં આપ્યું છે. એકમ સરખો કરવો પડે. રેડી? ચલો મિનિટને કલાકમાં ફેરવવા છે તો 1 કલાકની મિનિટ કેટલી? 60. તો 1 મિનિટની કલાક કેટલી? 60 અહીંથી કાઢો, નીચે લઈ જાઓ, 1/60 કલાક. એકમ નાનો મોટો હતો ને એમાંથી નાનો કરો ને તો ગુણાકાર કરવાનો. એકમ નાનો હોય ને મોટો કરો તો ભાગાકાર કરવાનો. મિનિટને કલાકમાં ફેરવો તો 60 વડે ભાગવાનો, તો આને 60 વડે ભાગવાનો, આને 60 વડે ભાગવાનો. ઓકે, ચલો 30 ગુણ્યા 42 છેદમાં 12. આ કેટલા છે? છેદ સરખો છે એટલે 60, 10 ને 10 20. પતી ગયું? ચલો 30 દુ 60 પતી ગયું. અહીંયા 21 દુ 42, તો અહીંયા મેં 21 ગુણ્યા 20 છેદમાં 12. 21 ગુણ્યા 20 તો કેટલા થશે ટોટલ? 21 દુ 42, 420 ભાગ્યા 12. ભાગ ઉડે છે, ડાયરેક્ટ ઉડાડવો તો 4 તેરી 12, 7 તેરી 21, 4 પંચા 20, 4 તેરી 12, 7 પંચા ને 35 કિલોમીટર અંતર ચાલ્યો હશે. આ સૂત્ર લખી નાખજો બચ્ચાઓ. આવું જ્યારે પૂછાય ને સ્પીડ ડિફરન્સ હોય, મોડો પહોંચે ને વહેલો પહોંચે, એનું આ એક સૂત્ર છે. ઝડપનો ગુણાકાર, ઝડપનો તફાવત એટલે કે બાદબાકી ગુણ્યા કુલ સમય. હવે છેલ્લા છે દાખલા, પણ મથાવશે તો ખરા થોડા. ઓકે, એક રેલગાડી 60 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી એક સ્ટેશનેથી નીકળે છે. બીજું સ્ટેશન જ્યાં પહોંચે છે એ જ્યાંથી નીકળ્યા ને ત્યાંથી 165 કિલોમીટર દૂર છે. કેટલું છે? 165 કિલોમીટર દૂર. તો કેટલો સમય લાગશે એવું કહે છે. તો ચલો 1 કલાકમાં કેટલું ડિસ્ટન્સ કાપે છે? 60 કિલોમીટર. જો છે ને 1 કલાકમાં 60 કિલોમીટર. હવે જવું જ કેટલું? 165 કિલોમીટર. તો કેટલો સમય લાગે? સીધી વસ્તુ, અંતર વધ્યું તો સમય વધશે, હા કે ના? તો સમપ્રમાણ થાય. સમપ્રમાણનું સૂત્ર છે x1 ના છેદમાં y1, x2 ના છેદમાં y2, x1 1 છેદમાં 60. આ શોધવાનું છે. x2 165, ચલો 165 ના છેદમાં 60, કેમ કે જે શોધવાનું છે એટલું રહેવું જોઈએ. આ નામનું રહેવા x2 એટલે આ તમને કેટલા કલાકમાં પહોંચાડશે એવું કહે છે. ચલો 165 ના છેદમાં 60. હવે 165 એટલે ટોટલ કેટલી મિનિટ થઈ? 165 કિલોમીટર દૂર છે એટલે આ ઝડપ આવી ગઈ એની. 165 ના છેદમાં 60 સમય આવશે એનો. બરાબર છે? કેટલો સમય લાગે છે? તો 60 મિનિટ 1 કલાક થાય. રેડી? અહીંયા ટોટલ તમારી પાસે 165 મિનિટ છે.
તો 60 એ 1, બીજી 60 એ બીજી 1, તો 60 વત્તા 60 120, હજી 165 એ પહોંચવાનું. 120 માં બીજા કેટલા ઉમેરો તો 165 થાય, 10 ઉમેરો તો 30, હજી 10 ઉમેરો તો 40, હજી 10 ઉમેરો તો 50 ને હજી 10 ઉમેરો તો 60 અને પછી 5 ઉમેરો તો 65, ટોટલ થયું 45 બીજું. તો જુઓ તો 60 મિનિટ 60 મિનિટ અને 45 મિનિટ, તો 60 મિનિટ ને 60 મિનિટ એટલે 2 કલાક અને 45 મિનિટે પહોંચશે. હવે નીકળાતા કેટલા વાગે જુઓ તો બપોરે 1:45 પહોંચશે કેટલા વાગે, બપોરે 1:45 નીકળ્યા છે, 1:45 નીકળ્યા છે એટલે 3:45 અને 3:45 2 કલાક થઈ, બરાબર છે. 3:45 ને બીજી 15 મિનિટ 4 ને બીજી 30 મિનિટ 4:30 બપોરે પહોંચે. બપોર પછી કેટલા વાગે પહોંચશે, 4:30. કેમ કહ્યું મેં ફરીથી, 1 કલાકમાં 60 કિમી તો કેટલી કલાકમાં 165, અંતર વિદ્યુત સમય વધશે અને વધારાની સામે વધારો હોય તો સમપ્રમાણ થાય, x1 ના છેદમાં y1 x2 ના છેદમાં y2 કિંમત હોય. ડન છે. એટલે જવાબ આવ્યો આપણો 165, પણ અહીંયા 60 મિનિટ લેખે ગણો તો 1 કલાક થાય, તો 1 કલાકે 60 મિનિટ 165 મિનિટ ટોટલ લેવાની છે, બીજી 60 મિનિટ ને બીજી 45 મિનિટ, તો 2 કલાક ને 45 મિનિટ. હવે 1:45 માં 2 કલાક ને 45 મિનિટ ઉમેરી આવી ગયું કમ્પ્લીટ. ચલો નેક્સ્ટ દાખલો. 54 કિલોમીટર પ્રતિ કલાક ને મીટર પ્રતિ સેકન્ડ. 54 કિલોમીટર પ્રતિ કલાક ને મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, કિલોમીટર ને મીટરમાં એટલે 1000 અને કલાક ને સેકન્ડમાં એટલે 36. ઓકે, ભાગ ઉડાડવો પડશે ને. 9 × 54 6 × 36 6 × 11 1 2 0 અહીંથી ગયા એટલે અહીંયા વિધા 90 છેદમાં 6 15 છંક 90, તો કેટલી આવશે 15 મીટર પ્રતિ સેકન્ડ. કેટલું આવશે 15 મીટર પ્રતિ સેકન્ડ. ડન છે. કમ્પ્લીટ. એક હોડી 30 દિવસમાં 4650 કિમીનું અંતર કાપે છે, તો સરેરાશ ઝડપ શોધો. ઝડપ એટલે શું થશે, અહીંયા સરેરાશ આપ્યો છે શબ્દ, એક કરતા વધારે હોય ત્યારે લેવાનું થાય, પણ અહીંયા ડાયરેક્ટ તમારે ઝડપનું સૂત્ર મૂકવાનું છે. સરેરાશ ઝડપ બરાબર અંતર છેદમાં સમય. અંતર કેટલા આવ્યા 4650. સમય જુઓ, તમને કીધું છે શું કિમી પ્રતિ દિવસ, તો દિવસમાં જ આપ્યો છે. કેટલો સમય લાગે 30 દિવસનો સમય લાગે, અને અહીંયા કિલોમીટર. પછી ચેક કરવાનો છેલ્લે આ એકમ આપ્યો છે ને, આપણે એકમમાં જ જોઈએ છે એટલે હવે કઈ કરવાની જરૂર નથી. ચલો 4650 ભાગ્યા 30 0 0 ઉડાડો. 465 ભાગ્યા 3 3 નો ઘડિયો 4 સુધી, 3 × 3 1 વૈધા 16 3 × 5 15 1 વૈધા એટલે 155 ભાગાકાર 15 છે ડાયરેક્ટ 155 કિલોમીટર પ્રતિ દિવસ. ડન છે. નેક્સ્ટ. એક ટ્રેન સવારે 11:30 ઉપડી, 112 કિલોમીટરની ઝડપ છે અને 308 કિલોમીટર દૂર જવાનું છે. કેટલા વાગે પહોંચશે? આગળનો દાખલો હમણાં ગણી ગયા એવો જ છે. ચલો 112 કિલોમીટરની ઝડપે 1 કલાકમાં જાય છે, એટલે 112 કિલોમીટર અંતર કાપતા 1 કલાક લાગે છે. તો આપણે 308 કિલોમીટર અંતર કાપતા કેટલી કલાક લાગે ગણવી. રેડી? શું આવશે? x અંતર વધ્યું સમય વધશે ને, સમય વધે તો શું થાય સમપ્રમાણ, તો x1 y1 x2 y2. ઓકે, ચલો 112 છેદમાં 1 308 છેદમાં y2 ગોતવા છે એટલે એકલા રાખો ને ઉપર રાખો. 308 ના છેદમાં 112 ભાગ ઉઠશે ના. તો હવે શું કરશું? અહીંયા તો 112 એટલે તો નથી પેલું કલાક પરફેક્ટ બે એમ કે નથી આ મિનિટ હરખી બે એમ. 308 ના છેદમાં 112 છે. ચલો શું કરશું? ભાગાકાર કરશું.
તો જવાબ નહીં આવે ડાયરેક્ટ એવી રીતે 308 ભાગ્યા 112 એવું છે. આપણે કલાકના બદલે અહીંયા 1 કલાક આપ્યું છે ને તમને, એને મિનિટમાં ફેરવીએ. 1 કલાક એટલે થઈ ગયું 60 મિનિટ છેદમાં 112. હવે ભાગ ઉડે છે 112 એટલે 308 નો ભાગ 16 ચાલવો જોઈએ. ક્યાં તો અડધા કરી નાખશો તો 56 દુ 112 થશે. આનો ભાગ 56 થી ચાલે, 7 8 56 પ્રમાણે 7 8 56 દુ 112. 308 નો ભાગ 7 થી ચાલે છે, 7 ચોક 28, 2 વચ્ચે 28, 7 ચોક 28. આ ચાલો 44 સત્તા 7 7 ગયા, હજી 8 છે એટલે 4 દુ 8 અને બીજા 2. હવે અહીંયા 15 ચોક 60 એટલે 4 ગયા, 4 4 ગયા અને અહીંયા 11 ચોક 44 એટલે અહીંયા એવું 11 ગુણ્યા 15. ચલો 15 દાણ 150 ને બીજા ટોટલ કેટલી મિનિટ થઈ? 165 મિનિટ. હવે 165 મિનિટ જવાબ નથી અહીંયા, તો તમારે શું કરવાનું? 11 ને 30 માં 165 મિનિટ ઉમેરવાની. 60 મિનિટ ઉમેરો તો 100, અગેન 60 મિનિટ ઉમેરો તો 1 કલાક, સોરી, અને અગેન 60 મિનિટ ઉમેરો તો બીજી 1 કલાક. તમારે પહોંચવાનું 165 મિનિટ એટલે હજી બીજી 45 મિનિટ. 60 ને 60 120 ને 45 165. તો 11:30 ઉપડી હતી બપોર સવારે, તો 2 કલાક ગણો એટલે બપોરે 1:30 વાગે 2 કલાક થાય. હજી કેટલી મિનિટ? 45 મિનિટ. તો 1:30 વાગે થી 45 મિનિટ ગણો, 1:30 થી 30 મિનિટ એટલે 2 અને બીજા 15 મિનિટ, 2:15 બપોરે 2:15 પહોંચશે. ડન છે? કમ્પ્લીટ. એના પછી દાખલો એને જેવો જ છે, જાતે ગણજો. ચલો નેક્સ્ટ. એક બસ 8 કલાકમાં 400 કિલોમીટરનો અંતર કાપે છે. ઝડપ કેટલી? અંતરના છેદમાં કલાક, 400 ના છેદમાં 8. અંતરના છેદમાં સમય. ચલો ભાગ ઉઠશે. હા, 8 પંચા 40 લેખે કેટલા થશે? 50. એટલે જવાબ આવશે 50 કિલોમીટર પ્રતિ કલાક. નેક્સ્ટ. એક મોટર ગાડી 150 કિમીનું અંતર 6 કલાકમાં પસાર કરે છે, તો 600 કિમીનું અંતર કેટલા કલાકમાં પસાર કરે? 150 કિલોમીટર અંતર છે તો તેને 6 કલાક લાગે છે. 600 કિમી અંતર હશે તો કેટલી કલાક લાગશે? અંતર વધ્યું તો સમય વધશે, તો સમપ્રમાણ થાય. x1 ના છેદમાં y1, x2 ના છેદમાં y2. વધારાની સામે વધારો હોય તો આવું. ચલો 150 ના છેદમાં 6 બરાબર 600 ના છેદમાં y2. y2 ગોતવાના છે એટલે એને અહીંયા લાવીએ તો 600 ગુણ્યા 6 અને 150 નીચે આવી જાય, કેમ કે ગુણાકારમાં તો ભાગાકારમાં, ભાગાકાર વાળો ક્યાં હોય? ગુણાકાર. 15 ચોક 60 અને 6 ચોક 24, તો કેટલી કલાકમાં પસાર કરશે? 24. ડન છે? એના પછી દાખલો આવી ગયો છે રેલગાડી વાળો, સેમ જ આટલા વાગે ઉપડે ને આટલા વાગે પહોંચવા વાળો. અને એવા દાખલા પૂછાશે 100%. આ ચેપ્ટરમાંથી આવો દાખલો એક આવશે જ. આના આગળના ચેપ્ટરમાંથી પેલો સ્ત્રી અને પુરુષો વાળો એક દાખલો કન્ફર્મ જ છે, એટલે એ ગણીને કમ્પ્લીટ જ રાખવામાં ભૂલ ન પડે. જોજો, એક માણસ એની કુલ મુસાફરીનો 2/15 ભાગ ટ્રેનથી, 9/20 ભાગ બસથી અને 10 કિમી મુસાફરી સાયકલથી કરે છે. તો કુલ મુસાફરી કેટલી હશે? ધારો કે x છે. કુલ મુસાફરી કેટલી છે? x છે. ઓકે, x બરાબર હવે શું થશે? 2/15 ભાગ ટ્રેનથી, તો 2/15 x ટ્રેનથી, 9/20 x બસથી, અને પછી ભાગ નથી, ડિસ્ટન્સ આપ્યું છે કેટલું? 10. બસથી ટ્રેનથી બસથી ને
સાયકલ થી ત્રણેય ભેગું કરો તો કુલ અંતર આવી જાય ને. પેલા ટ્રેન થી ગયો, પછી બસ થી ગયો, પછી સાયકલ થી ગયો, પતી ગયું. હવે ખાલી લસા લઈને 100 લી નાખો. ચલો લસા કેટલો આવશે? 60. કેમ કે 15 અને 20 ના બેના ઘડિયામાં આવતી એવી સંખ્યા કઈ છે? 15 દુ 30, 20 દુ 40, 15 તેરી 45, 20 તેરી 60, 15 ચોક 60 એટલે 60 લસા થઈ જશે. ન આવડતું હોય તો આવી રીતે કરી નાખવું. 15 અને 20. ચલો 2 વડે 15 નો ચાલે 10, 2 વડે 15 નો ચાલે 5, 5 વડે 5 તેરી 15, 5 એકા 5 અને 3 એકા 3, 5 તેરી 15 દુ 30 દુ 60. ઓકે, અહીંયા 60 છે. આને 60 કરવા માટે કેટલા વડે ગુણો? આપણે 4 વડે. તો 2 ને 4 વડે ગુણો તો 8x. 20 છે એના 60 કરવા કેટલા વડે ગુણો? આપણે 3 વડે. 9 ને 3 વડે ગુણો 27x. અને 10 ને 60 કરવા કેટલા વડે ગુણો? આપણે અહીંયા નીચે 60 છે જ નહીં તો 60 વડે ગુણવા પડશે. તો 10 ગુણ્યા 60 કેટલા થશે? 600. હવે આને સામે લઈ જાઓ એટલે થઈ ગયું 60x. 27 ને 8 35x બરાબર 600. 35x ને આ બાજુ લાવો બરાબર 600. જવાબ કેટલો આવશે? 25x બરાબર 600. તો x બરાબર 600/25. ચલો 600/25 જવાબ 8 આવશે. કેમ કે સોરી, જવાબ આવશે તમારે રાઉન્ડ ફિગરમાં 24. 12 15 12 25 લેખે ગણશો એટલે 300 થાય અને ડબલ ગણો 600 થાય. છતાંય ભાગાકાર કરીએ. 25 દુ 50, 10 લઈ જાય ભાગ નો ચાલે એટલે અગેન 0. 25 ચોક 100 આવી ગયું 24. તો કુલ કેટલી મુસાફરી કરી હશે? 24 કિલોમીટર. ડન. સેલા છે દાખલા, મસ્ત મજાનો છે. એક વિમાન 3600 કિલોમીટરનું અંતર 5 કલાકમાં કાપે છે. તો સ્પીડ કેટલી? 3600 ભાગ્યા 5 કેટલા થશે? 3600 ભાગ્યા 5 720 જવાબ આવશે. આને કરો 36 ગુણ્યા 100 બરાબર છે. અને અહીંયા 20 50 36 નું 72 કેટલો આવશે? 720. શેનું છે? એક ગાડીની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાકની છે. એ ગાડી જે છે ને 1500 મીટર લાંબી છે અને 2500 મીટર વાળા પ્લેટફોર્મને કેટલા સમયમાં પસાર કરશે? પહેલા તો જો ગાડી આગળ ગાડી આલે છે કેટલી લાંબી છે? 1500. પછી આ ગાડી આવી ને, ગાડી ટ્રેન આવી છે. રેડી? અને અહીંયા પ્લેટફોર્મ જ્યાં ઊભી રહેવાની છે પ્લેટફોર્મ છે 2500 મીટર લાંબુ. તો ટ્રેન ટોટલ ડિસ્ટન્સ કેટલું કાપશે? આ 2500 તો એ પ્લેટફોર્મ અને આખી ટ્રેન પસાર થાય ને પછી 0 થઈ જાય ને ટ્રેન અહીંયા પહોંચે ત્યારે. તો ટોટલ કેટલું ગયું હશે? બીજું આગળનું 1500. 1500 વત્તા 2500 ટોટલ કેટલું થયું? અંતર 1500 વત્તા 2500. આવો પ્લેટફોર્મ વાળો દાખલો આવે ને તો ટ્રેનની લંબાઈ પ્લેટફોર્મની લંબાઈ એડ કરવાની. 1500 ને 2500 કેટલા થયા? 4000. ઓકે, હવે કેટલા સમયમાં પસાર કરશે એવું કીધું છે ને. અને ઝડપ આપી છે. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. આપણે સમય શોધવો છે એટલે સમયને કરતા બનાવો. અંતરના છેદમાં ઝડપ. અંતર કેટલું છે? 4000. ઝડપ કેટલી છે? 40. 1 સુધી ગયું તો અહીંયા વધ્યા 400 ના છેદમાં 4. ભાગ ઉડાડો કેટલા આવશે? 100. આગળ અને આ એવું 100 કલાક આવ્યું. તમને કીધું છે ફાઇન્ડ આઉટ કરવાનું, પણ અહીંયા આપણે એકમ ફેરવવો પડશે. અંતર કેટલું થયું? ટોટલ 4000 મીટર થયું. એટલે યુનિટમાં ગણો તો કિલોમીટરમાં ગણો તો 4 કિલોમીટર થયું. કેમ કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર. અને સમય કેટલો લાગે છે? 40 કિલોમીટર પ્રતિ કલાક. ઝડપ કેટલી છે? 40 કિલોમીટર પ્રતિ કલાકની. અહીંયા 4000 મીટર અંતર કાપતા હતા. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતું હતું એટલે 40 ગુણ્યા અહીંયા મિનિટ, કલાકને મિનિટમાં ફેરવવા હજી કેટલા વડે ભાગવો પડશે? 60 વડે. કિલોમીટર પ્રતિ કલાક. રેડી? આપણે મિનિટમાં ફેરવવા છે ને તો 1 કલાકની મિનિટ કેટલી થશે? 60. ચલો 60 ને ઉપર લઈ જાઓ ગુણ્યા 4 ને 40. ચલો 0 0 ગયો ને 4 4 ગયો. કેટલી મિનિટ થશે? 6. ડન છે?
સ્પીડમાં ગયું ચલો એ ફરીથી કરાવું. અંતર કેટલું થયું? 4000. ઝડપ કેટલી હતી? 40 કિલોમીટર પ્રતિ કલાક. આ મીટરમાં. તો પહેલા આને કા મીટરમાં ફેરવી નાખો. 4000 મીટર અહીંયા 40 ગુણ્યા કેટલા થશે? 1000 ને, અને અવરને ઉપર લઈ જાઓ. ઓકે, 4000 માંથી આ 1000 ગયા ને અહીંયા 4 ગયા, નીચે 10 વધ્યા. કેટલા વધ્યા? 10. ઉપર 1/10 કલાક. આપણે મિનિટમાં જોઈએ છે. 1 કલાકની મિનિટ કેટલી? 60. 60 કલાકમાં 10. 0 0 ગયા એટલે કેટલા આવશે? 6 મિનિટ. ડન છે. નેક્સ્ટ 350 કિમીનું અંતર છે. 75 ની સ્પીડ થી કાપે છે તો સમય કેટલો લાગશે? સહેલું છે. ઝડપ બરાબર અંતર છેદમાં સમય. ઝડપ કેટલી છે? 75 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, અંતર કેટલું છે? 350 એટલે 2 કિલોમીટરમાં જ છે. અને સમય ગોતવાનો છે. રેડી? અને એ કલાકમાં જ ગોતવાનો છે. એટલે હવે કાંઈ એકમ ફેરવવાની જરૂર નથી. તો સમયને કરતા બનાવો. 350 છેદમાં 75. ઓકે, આ કેટલા થશે? 35 ગુણ્યા 10. અહીંયા 15 50 75. 5 દૂ 10. હજી ભાગ ઉડે છે. 5 તેરી 15 અને અહીંયા 7 5 35. 5 5 ગયા. 7 દૂ 14 ના છેદમાં 3. હવે 3 વાળો ઓપ્શન 2 છે. તો 3 નો ઘડિયો 14 સુધી બોલો. 3 ચોક 12, 12 ને 2 14, 4 ના છેદમાં 3. ડન? 4 ના છેદમાં 3. કાઉન્ટ કરી લીધા છે. ચલો, એક ગાડીની ઝડપ કેટલી છે? 50. લંબાઈ કેટલી છે એની? 1500. પ્લેટફોર્મની લંબાઈ કેટલી છે? 500. આ તો સૌથી સહેલો છે. અંતર ગણી લો. કેટલું? 1500 વત્તા 500. ટોટલ એને કેટલું કાપવાનું છે? 2000 મીટર કાપવાનું છે. એટલે આને કિલોમીટરમાં ફેરવો. 2 કિલોમીટર. ઝડપ કેટલી છે? 50. તો તમારો સમય જોતો છે ને. સમય બરાબર શું થશે? અંતર છેદમાં ઝડપ. કેમ કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય હતો. અંતર કેટલું છે? 2 કિલોમીટર. સ્પીડ કેટલી છે? 50 કિલોમીટર પ્રતિ કલાક. તમને સેકન્ડમાં પૂછ્યું છે. તો 1 કલાકની સેકન્ડ કેટલી થાય? 3600. એ લખો ઉપર. છેદમાં 50 બરાબર અહીંયા શું આવી જશે? સેકન્ડ. કેમ કે કિલોમીટર ગયું. અવર ઉપર ગયા સેકન્ડમાં ફેરવું ને, એટલે 3600 થયા. ભાગ ઉડાડો. પહેલા 0 0. તો 360 ભાગ્યા 5. 5 સત્તા 35. 10 5 દુ 10. 72 લીધા ને. 72 નો ઘડિયો એટલે હતો આપણે. 72 દુ 70 દુ 140 અને બીજી 4 144 સેકન્ડ. 144 સેકન્ડ. યસ. અહીંયા તમારા બધા જ દાખલા પૂરા. ઝડપ અંતરના. ડન છે. પ્રેક્ટિસ કરજો. ખાસ કરીને ઘડિયા કરજો. ખાસ કરીને છેદ ઉડાડતા શીખજો. નહીં તો તમને એવો જવાબ આવીને ઉભો રહેશે જે ઓપ્શનમાં આપ્યો હશે. અને પેપર પ્રેક્ટિસ આ 5 દિવસ મસ્ત મજાની જોરદાર ખૂબ જ જબરજસ્ત તૈયારી કરજો. રેડી? મળીએ નવા લેક્ચરમાં નવા વિડીયો સાથે. 1 જ મિનિટ એની માટે કે તમારે સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ભૂલશો નહીં. 5 દિવસમાં તમારા જેટલા વિડીયોઝ અહીંયા મેં નવોદયમાં મૂકેલા છે એને મેક્સિમમ રિવાઇઝ કરજો. મેક્સિમમ રિવાઇઝ કરજો. એટલે તમારા શનિવારનું પેપર જબરજસ્ત જશે. ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે. મેક્સિમમ રિવિઝન કરજો. નહીં તો રટવાશો. હજી આના પછી 3 ચેપ્ટર બાકી છે. 2 દિવસમાં તમારે કમ્પ્લીટ થઈ જશે આખો સિલેબસ. મળીએ નવા લેક્ચરમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટાટા બાય બાય.